આપણા દરેકના ઘરમાં સાંજે નાસ્તામાં ચોખાના લોટનું ખીચું એટલે કે પાપડીનો લોટ અવારનવાર બનતો હોય છે, પણ આજે આપણે ખીચુંનો સ્વાદ બોલાવી દે તેવો ગરમા ગરમ અને ટેસ્ટી ખાટો લોટ બનાવીશું, જે બાળકોથી લઈ વડીલો સુધી બધાને ભાવે તેવો સ્વાદિષ્ટ તૈયાર થાય છે અને બનાવવામાં ફક્ત 10 થી 12 મિનિટનો સમય લાગે છે। રેસીપીનું કોઈ સ્ટેપ મિસ ન થાય તેના માટે વિડીયોને સ્કીપ કરીને સુધી અવશ્ય જોજો। તો ચલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ। 2 થી 3 વ્યક્તિને સર્વ કરી શકાય તેટલો ઘઉંનો ખાટો લોટ બનાવવા માટે અત્યારે મેં 1 કપ ભરીને આ રીતે ઘઉંનો કરકરો લોટ લીધો છે, જે લોટથી આપણે ચૂરમાના લાડુ અને કંસા લાપસી બનાવીએ છીએ તે જ લોટનો મેં અહીંયા ઉપયોગ કર્યો છે। ગ્રામના માપથી તમે જુઓ તો 200 ગ્રામ જેટલો છે। હવે લોટનો મોવા માટે આપણે તેમાં 2 ટીસ્પૂન સિંગ તેલ ઉમેરીશું અને તેલ ઉમેર્યા બાદ આ લોટનો એક પણ દાણો કોરો ન રહે તે રીતે આ રીતે હાથેથી મસળતા જવાનું છે અને તેને સરખો મોઈ લેવાનો છે। તો અત્યારે તમે જોઈ શકો છો આપણો ઘઉંનો લોટ સરખો મોવાઈ ગયો છે। તો મોવાયેલા આ ઘઉંના લોટને આપણે એક તરફ રાખવાનો છે અને આગળની પ્રોસેસ જોવાની છે। તો તેના માટે અત્યારે આપણે ગેસ બર્નર ઓન કરી એક નોનસ્ટિક કઢાઈને ગરમ કરવા માટે રાખેલી છે, તેમાં 2 ટેબલસ્પૂન જેટલું સિંગ તેલ ઉમેરીશું અને તેલને સરખું ગરમ થવા દઈએ। તેલ ગરમ થાય એટલે આપણે તેમાં ½ ટીસ્પૂન રાઈ ઉમેરીશું અને તેને ફૂટવા દઈશું। રાઈ આ રીતે ફૂટી જાય ત્યારબાદ આપણે તેમાં ½ ટીસ્પૂન અજમો ઉમેરીશું અને તેને પણ ફૂટવા દઈશું। સાથે આપણે ઉમેરીશું 5 થી 6 સમારેલા લીલા મરચાં અને તેની સાથે આપણે ઉમેરીશું ½ ટીસ્પૂન જેટલી હળદર અને સાથે આપણે ઉમેરીશું 1/4 ટીસ્પૂન જેટલી હિંગ અને તેની સાથે આપણે ઉમેરવાનું છે 1/4 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર। હવે બધા મસાલા બળે નહીં તેના માટે આપણે તેમાં અડધો કપ જેટલું પાણી ઉમેરીશું અને પાણીને સરખું ઉકળવા દેવાનું છે। હવે અહીંયા તમે જોઈ શકો છો પાણી આ રીતે સરખું ઉકળવા લાગ્યું છે, ત્યારબાદ તેમાં ઉમેરીશું 1 કપ ભરીને છાશ। તો અત્યારે આપણે ટોટલ 2 કપ છાશનો ઉપયોગ કરવાનો છે, પણ અત્યારે હું 1 કપ છાશ આમાં ઉમેરું છું અને છાશને સરખી ઉકળવા દઉં છું। તો છાશ આ રીતે સરખી ઉકળી જાય ત્યારબાદ આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। હવે મીઠું ઉમેર્યા બાદ આપણે ગેસની ફ્લેમ સ્લો કરવાની છે અને સ્લો ફ્લેમ પર જ આપણે ઘઉંના મોયલા લોટને આમાં ઉમેરીશું। તો આ સમયે જો તમારી ફ્લેમ હાઈ હશે તો તમારા મિશ્રણમાં લમ્સ આવી જશે। હવે ઘઉંના લોટને છાશમાં ઉમેર્યા બાદ આપણે સ્પેચ્યુલાની મદદથી ઘઉંના લોટને છાશમાં સરખું મિક્સ કરવાનો છે અને સ્લો ફ્લેમ પર ઘઉંનો લોટ બધી છાશને અબ્ઝોર્બ કરે ત્યાં સુધી સતત ચલાવતા જઈ તેને કૂક કરવાનું છે। હવે અત્યારે તમે જોઈ શકો છો કે ઘઉંના લોટે બધી છાશને એબ્ઝોર્બ કરી અને આ રીતનું મિશ્રણ તૈયાર થયું છે। તો ફરીથી આપણે તેમાં 1 કપ ખાટી છાશ ઉમેરીશું। હવે આ બધી છાશ ઘઉંના લોટમાં એબ્ઝોર્બ થાય ત્યાં સુધી ગેસની સ્લો ફ્લેમ પર સતત ચલાવતા જઈ તેને કૂક કરવાનું છે। તો અત્યારે તમે જોઈ શકો છો કે બધી છાશ ઘઉંના લોટમાં એબ્ઝોર્બ થઈ ગઈ છે, પણ અત્યારે મને મિશ્રણ થોડું ઘટ લાગે છે તો હું તેમાં ફરીથી પાણી ઉમેરું છું। ટોટલ મેં 2 કપ છાશ અને 1/2 કપ પાણીનો ઉપયોગ કરેલો છે। હવે ગેસની મીડિયમ ફ્લેમ પર 7 થી 8 મિનિટ માટે આ મિશ્રણને આપણે કૂક કરવાનું છે। 7 થી 8 મિનિટ પછી તમે જોઈ શકો છો મિશ્રણ આપણું આ રીતનું કૂક થઈ ગયું છે। તો હવે આપણે તેમાં ઉમેરીશું 1 ટેબલસ્પૂન જેટલા સમારેલા લીલા ધાણા અને સાથે આપણે તેમાં ઉમેરીશું 2 ચમચી જેટલું સિંગ તેલ। તો આ રીતે લાસ્ટમાં સિંગ તેલ ઉમેરવાથી આપણા લોટમાં ટેસ્ટ તો સરસ આવે છે, પણ સાથે સાથે આપણા લોટમાં શાઇનિંગ પણ ખૂબ સરસ આવે છે। હવે આપણે સિંગ તેલ અને લીલા ધાણાને લોટમાં સરખા મિક્સ કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, હવે આપણો ઘઉંનો ખાટો લોટ તૈયાર થઈ ગયો છે। ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તૈયાર થયેલા આ લોટને લીડથી ઢાંકી 5 મિનિટ માટે સીજવા દઈશું અને ત્યારબાદ તેને સર્વ કરીશું। તો હવે તૈયાર થયેલા ઘઉંના ખાટા લોટને આ રીતે એક બાઉલમાં લઈ લેવાનો છે અને ત્યારબાદ તેના પર શીંગ તેલ અને આચાર મસાલો એટલે કે અથાણાનો મસાલો સ્પ્રિંકલ કરીશું। તો ફ્રેન્ડ્સ, આ રીતે કાચા શીંગ તેલ અને અથાણાના મસાલા સાથે આનું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે। તો ખીચુના સ્વાદને પણ ભૂલાવી દે તેવા ઘઉંના ખાટા લોટની આ રેસીપી તમને કેવી લાગી એ કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરીને જણાવજો। રેસીપી સારી લાગી હોય તો આને તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે ચોક્કસથી શેર કરજો। ફરી મળીએ આવી એક નવી ઇન્ટરેસ્ટિંગ અને ટેસ્ટી રેસીપી સાથે। ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો।